છું ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર રવિવારનો દિવસ એ ખાસ ગોંડલ માટે ખૂબ ભારે હતો, કેમ કે ગોંડલની અંદર અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ એ પોલિટિકલ જંગની એલાનની શરૂઆત થઈ હતી। તેના વચ્ચે ગોંડલમાં ગુંડાગર્દીના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા। ગણેશ ગોંડલના સમર્થકો સામે પોલીસની કાર્યવાહી જે છે તે સામે આવી છે। ગઈકાલે અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ અને ધાર્મિક માલવિયા સહિત પાટીદાર સમાજના આગેવાનો ગોંડલ પહોંચ્યા હતા। ગોંડલના આશાપુરી ચોકડી નજીક એ પાટીદાર સમાજના આગેવાનોની ગાડી ઉપર હુમલાની ઘટના બની હતી। આશાપુરી ચોકડી પાસે જ હુમલાની ઘટનાની સાથે અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર સમાજના તમામ યુવાનોનો કાળા વાવટા સાથે એક વિરોધ જોવા મળી રહ્યો હતો। જો કે ગણેશના સમર્થકોએ કથિરિયાની આગેવાનીમાં આવેલી તમામ એક કાર કે જેમાં મોટાભાગની લગભગ 5 કરતા વધુ કારના કાચ જે છે તે તોડવામાં આવ્યા હોવાની ઘટના જે છે તે સામે આવી હતી। તે બાદ પોલીસે એટલે કે ગોંડલ બી ડિવિઝન પોલીસે 10 થી 20 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ દાખલ કરી છે। જો કે આખી આ ઘટના બન્યા બાદ ફરિયાદ નોંધાતાની સાથે જ આખી આ ઘટનામાં કુલ જે 20 લોકોની સામે જે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ઇન્દ્રસિંહ જાડેજા સાથે પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાળાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। લકીરાજસિંહ અને સાથે જ નિલેશ ચાવડા, જે લગભગ 5 થી 7 જેટલા વ્યક્તિઓની સામે નામજોગ ફરિયાદ છે, અને બાકી 10 થી 15 લોકોની સામે અજાણ્યા ઈસમોની સામે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। ગોંડલના વિરોધ પ્રદર્શનને લઈને ગાડીના કારોમાં તોડફોડની ઘટનામાં પોલીસે ખુદ જ એ ફરિયાદી બની છે। એટલે કે આખી આ ઘટનાની અંદર ગોંડલની અંદર જે ગઈકાલે આખો પોલિટિકલ જંગ એલાન હતું, જેમાં પોલીસે ખુદ ફરિયાદી બનતા શહેરીજનોમાં એ અત્યારે ચર્ચાસ્પદ ઘટના બની છે। ગોંડલની અંદર ખાસ કરીને આખી આ ઘટના જ્યારે બની હતી તે ઘટના દરમિયાન ન્યૂઝરૂમની ટીમ પણ ત્યાં ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત હતી। ત્યાંથી સતત અમે કવરેજ કરી રહ્યા હતા। જ્યારે ઘટના બની ત્યારે જે સમર્થકો, એક તરફ ગણેશ ગોંડલે તેના સમર્થકોને મનાવી રહ્યા હતા કે આ પ્રકારની ઘટનાને અંજામ ન આપો, પરંતુ ગોંડલને લઈને જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી, જે વિવાદો ચાલી રહ્યા હતા, તેના બાદ અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના આગેવાનો એ ગોંડલ પહોંચ્યા હતા। અને દ્રશ્યોમાં જે દેખાય છે કે આ તમામ ગાડીઓનો કાફલો આશાપુરી ચોકડીથી ગોંડલની અંદર પ્રવેશ કર્યો હતો। એ દરમિયાન જ ગાડીઓના કાચ ઉપર હુમલો કરવાની ઘટનાઓ બની હતી, જેમાં લગભગ 5 કરતા વધુ ગાડીના કાચ જે છે તોડવામાં આવ્યા હતા। દ્રશ્યોમાં જો સૌથી પહેલા આ ધાર્મિક માલવિયાની કાર છે, એ કાર ઉપર સૌથી પહેલો હુમલો થયો હતો, અને ત્યારબાદ અલગ અલગ કાર ઉપર કાચ તોડવાની ઘટનાઓ જે છે તે સામે આવી હતી। લગભગ જો ગોંડલની અંદર વાત કરવામાં આવે તો સમગ્ર ગોંડલ વિસ્તારની અંદર મોટા ભાગની જગ્યા ઉપર ગણેશ ગોંડલના સમર્થકની અંદર આ પાટીદાર સમાજના આગેવાનો જે આવ્યા હતા, તેમના વિરોધ માટે કાળા વાવટા સાથે ગોંડલના લોકો ત્યાં ઉપસ્થિત હતા અને આ તમામ લોકોએ વિરોધ કરી રહ્યા હતા। જો કે હવે આખી આ ઘટનામાં ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરી છે, અને એ ફરિયાદના આધારે આખી કામગીરી જે છે તે હાલ હાથ ધરવામાં આવી છે। ગત મોડી સાંજે જ લગભગ 5 થી 7 લોકોની અટકાયત જે છે તે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી છે। આપને એ પણ જણાવી દઈએ કે આખી આ ઘટનાની અંદર ગોંડલ પોલીસે 2 ફરિયાદ નોંધી છે। બંને પક્ષે એક ફરિયાદ ગોંડલ બી ડિવિઝન પોલીસે જાતે સંજ્ઞાન લઈને, એટલે કે આખી આ ઘટનાની અંદર પોલીસે જાતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધી છે, જેમાં એક તરફ ગણેશ ગોંડલના સમર્થકોની સામે ફરિયાદ છે, તો બીજી તરફ અલ્પેશ કથિરિયાના સમર્થકોની સામે પણ ફરિયાદ છે। જે ફરિયાદની અંદર અલ્પેશ કથિરિયાના કોઈ એક સમર્થક હતા કે જેમણે ગોંડલના લોકોની ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો, આ પ્રકારની પણ ફરિયાદ એક નોંધવામાં આવી હોવાની વાત જે છે તે હાલ સામે આવી રહી છે। પરંતુ આખી આ ઘટનામાં ગોંડલની અંદર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે ગોંડલ બી ડિવિઝન પોલીસે ગણેશ ગોંડલના સમર્થકોની સામે પોલીસે જાતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધતા એ ચર્ચાનો વિષય ગોંડલની અંદર અત્યારે ચાલી રહ્યો છે। હવે આખી આ ઘટનાની અંદર એ સમજવું જરૂરી છે કે જેટલાની સામે ફરિયાદ દાખલ થઈ છે, આ તમામ ફરિયાદોની જ્યારે વાત કરવામાં આવે, આ તમામ લોકોની જ્યારે વાત કરવામાં આવે, ત્યારે ગોંડલના આશાપુરી ચોકડી ખાતે બબાલ થઈ હતી, ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી છે। તુષાર ભાલિયા મારી સાથે જોડાયા છે, સીધી જ વાત તેમની સાથે કરવી છે। તુષાર, ગોંડલ બી ડિવિઝન પોલીસે જાતે સંજ્ઞાન લઈ અને એક ફરિયાદ દાખલ કરી છે, અને આ કેસની અંદર ગણેશ ગોંડલના લગભગ 10 થી 20 જેટલા સમર્થકોની સામે ફરિયાદ દાખલ થઈ છે। જી પ્રદીપ, વાત કરવા જઈએ તો ગણેશ જાડેજાએ આપેલા પડકારને
પગલે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ ગોંડલની કાર્ય હતા ત્યારે નીકળ્યા તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો ને આ કેસમાં 20 લોકો વિરુદ્ધ રાઇટ હેન્ડની ગુનાની ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી ને ગાડીમાં તોડફોડ કરનાર 2 વ્યક્તિની અટકાયત કરી છે અને પોલીસે આ કેસમાં વધુ તપાસ છે તે હાથ ધરી હતી ને જોકે ગોંડલની જો મુલાકાતમાં થયેલ હુમલા બાદ અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમે ગોંડલ રહીશું ત્યાં સુધી વિરોધ થશે. આજ હો તો મિર્જાપુર, આ ગોંડલ છે તે મિર્જાપુર છે, ગોંડલમાં કોઈ વ્યક્તિ આવે તો તેના પર હુમલો છે તે કરવામાં આવે છે અને ગોંડલમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં અમુક વ્યક્તિ છે તે ઈશારામાં નાચવામાં આવે છે તે રીતની વાત છે. તુષાર, આખી આ ઘટનાની અંદર બંને પક્ષે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક તરફ ગણેશ ગોંડલના સમર્થકોની સામે ફરિયાદ છે તો બીજી તરફ અલ્પેશ કથિરિયાના સમર્થકોની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાત એવી પણ છે કે એમને આ સમર્થકો જે આવ્યા હતા તેમની સાથે એમને ગોંડલના જે ગણેશ ગોંડલના સમર્થકો છે તેમની સામે ગાડી ચડાવવાનો પણ પ્રયત્ન કર્યો હોવાની વાત સામે આવી છે. ગોંડલ ખાતે સામે સામે 2 જૂથ વચ્ચે છે થયેલ વિવાદને ગંભીર સ્વરૂપ કર્યું છે જેમાં પરિણામે બંને પક્ષ પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને આ ઘટનામાં રાજકીય અગ્રણીના ભલામણ અને સમજ વચ્ચે આખરે પોલીસ ગુનો દાખલ કર્યો છે અને કેટલાક આરોપીઓની ધરપકડ છે તે કરી છે અને કાલ બપોરથી જ આ મામલે બંને પક્ષમાં રાજકીય અગ્રણીઓ દ્વારા પોલીસની ભલામણ ને દબાણ યથાવત હતું અને અસમજણ અને વિરોધ વચ્ચે આખરે ગોંડલ બી ડિવિઝન પોલીસ ખાતે છે તે ફરિયાદ નોંધાઈ છે. પ્રદીપ, તુષાર, ગઈકાલે જે ઘટના બની હતી ગોંડલના આશાપુરા ચોકડી ખાતેથી પોલીસનો મોટો બંદોબસ્ત પણ ત્યાં જોવા મળ્યો હતો. તમે પણ ત્યાં ઉપસ્થિત હતા એ ઘટના દરમિયાન. આખી આ ઘટનાની અંદર અચાનક એવું કેમ વાતાવરણ બન્યું કે જેના કારણે કાળા વાવટા સાથે આ તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા? કેમ એ અલ્પેશ કથિરિયા અને તેમની સાથે આવેલા લોકોનો આટલો આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો? ક્યાંક ને ક્યાંક પ્રદીપ, મને એવું લાગી રહ્યું છે કે જે ગણેશ જાડેજા છે તે ગોંડલનો છે તે દીકરો છે તેવી રીતના ગોંડલના લોકો છે તેને માને છે, પરંતુ ગોંડલમાં એ આક્રોશ છે તે જોવા મળ્યો હતો કે ગણેશ જાડેજા ઉપર કોઈ આંગળી ચીંધે તો ગોંડલના લોકો છે તે તેને મૂકવામાં નહીં આવે એટલે છે તે ગોંડલને છે તે મિર્જાપુર નામ આપનાર જે લોકો છે તેને લોકો છે તે એટલે અલ્પેશ કથિરિયા છે તેના પર છે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ ગાડી છે ને તે તોડફોડ કરવામાં આવી હતી. તુષાર, આખી આ ઘટનાની અંદર હજુ પણ લગભગ 5 થી 7 લોકો જે અજાણ્યા ઇસમોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નામજોગ લગભગ 5 થી 7 લોકો હતા, તેમની ગત મોડી સાંજે જ અટકાયત કરવામાં આવી હતી. જે અલ્પેશ કથિરિયાના સમર્થકની સામે જે ફરિયાદ દાખલ થઈ છે કે ગોંડલમાં ગણેશ ગોંડલના સમર્થકો ઉપર ગાડી ચડાવવાનો જે મામલો હતો એની અટકાયત કરવામાં આવી છે, એની ધરપકડ કરવા માટે ટીમ એ તપાસ કરી રહી છે ખરા? જી, ચોક્કસથી જો વાત કરવા જઈએ તો ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ ખાતે પોલીસ દ્વારા સરકાર પક્ષે એક ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદમાં ઇન્દ્રજીત જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાળા, લકીરાજસિંહ, નિલેશભાઈ ચાવડા તેમજ અજાણ્યા પુરુષના ટોળા વિરુદ્ધ નોંધાઈ છે અને આ ફરિયાદમાં આરોપી મૂકવામાં આવ્યા છે અને અલ્પેશ કથિરિયાના સમર્થકો આવેલ 4 જેટલી કાર તોડફોડ અને નુકસાન કરવામાં આવ્યું હતું ને પોલીસ આ મામલે રાયોટિંગ સહિતના કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આ ફરિયાદમાં આખરે બી ડિવિઝન પોલીસ પુષ્પરાજ વાળા, નિલેશ ચાવડા સહિતના કેટલાક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. જી બિલકુલ તુષાર, આખી આ ઘટના ઉપર નજર બનાવી રાખજો. અમે આપને ફરી એકવાર આખી આ ઘટના મામલે સંપર્ક સાધીશું કેમ કે આખી આ ઘટનાની અંદર રાયોટિંગ સહિતની કલમો એ દાખલ કરવામાં આવી છે કે જેના કારણે 10 થી 20 જેટલા અજાણ્યા ઈસમોની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 5 થી 7 જેટલા નામજોગ ઈસમો જે છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સામે પક્ષે અલ્પેશ કથિરિયાના સમર્થકોએ કે જેને ગણેશ ગોંડલના સમર્થકોની ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો એ તમામની સામે પણ ફરિયાદ નોંધી અને તેમની પણ અટકાયત કરવા માટેની તપાસ જે છે તે ગોંડલ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે. જો કે હવે આખી આ ઘટનાની અંદર ગણેશ ગોંડલના સમર્થકોની આ સૌથી મોટી તેમની સામે આ કાર્યવાહી કહી શકાય અને એ સાથે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર છે કે ગોંડલની અંદર કોઈ ઘટના બને છે અને કોઈ ઘટના બન્યા બાદ ગોંડલ બી ડિવિઝન પોલીસે જાતે સંજ્ઞાન લઈ અને આખી આ ઘટનાની અંદર ફરિયાદ દાખલ કરે છે. ચર્ચાનો વિષય અત્યારે હાલ ગોંડલમાં છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ તમામ કારના કાચ જે છે તે તોડવામાં આવ્યા હોવાની વાત જે છે તેના આધારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 5 કરતા વધુ કારની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો કાળા વાવટા સાથે. અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ અને ધાર્મિક માલવિયાની
જે ગોંડલની અંદર મુલાકાતે ગયા હતા એ મુલાકાત બાદ વિરોધ કરવામાં આવ્યો હતો. દ્રશ્યોમાં જે આપ કાર જોઈ રહ્યા છો, આ કાર એ અલ્પેશ કથિરિયાની છે અને બરોબર એ તેમની પાછળ ધાર્મિક માલવ્યની આ કાર છે કે જેની ઉપર સૌથી પહેલા હુમલો થયાની વાત સામે આવી હતી અને ત્યારબાદ અલગ અલગ ગાડીઓ ઉપર હુમલો થયાની ઘટના સામે આવી હતી. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ગોંડલના આશાપુરા ચોકડી ખાતેના દ્રશ્યો છે કે જ્યાં લગભગ ગણેશ ગોંડલના સમર્થનની અંદર 500 કરતાં વધુ લોકો ત્યાં ઉપસ્થિત હતા અને ગોંડલના અલગ અલગ વિસ્તારની અંદર કે જ્યાંથી અલ્પેશ કથિરિયાનો કાફલો એ નીકળી રહ્યો હતો એ દરમિયાન પણ અલગ અલગ જગ્યા ઉપર મોટી સંખ્યામાં ગણેશ ગોંડલના સમર્થકો ત્યાં ઉપસ્થિત હતા. જો કે આ તમામની વચ્ચે હવે આ સૌથી મોટા સમાચાર, ગત મોડી સાંજે 5 થી 7 લોકોની અટકાયત કરવામાં આવી છે. જે અજાણ્યા ઈસમો કે જે આ તમામ વિડીયોની અંદર કવરેજ થયા છે, વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે કે ગાડીની ઉપર હુમલો કરી રહ્યા છે, આ તમામની અટકાયત કરવા માટેની તજવીજ હાલ તો હાથ ધરવામાં આવી રહી છે. અને સામે પક્ષે જો વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલની સાથે સાથે અલ્પેશ કથિરિયા જે આવ્યા હતા તેમના સમર્થકો હતા જેમણે ગાડી એ ગણેશ ગોંડલના સમર્થકો ઉપર ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો, તેમાં પણ સામે એક ફરિયાદ દાખલ કરવા માટેની ગોંડલ બી ડિવિઝન પોલીસે એક સંજ્ઞાન લીધું હતું. મારી સાથે મારા સહયોગી કિશન કાંટિલિયા જોડાયા છે. કિશન, ગોંડલ બી ડિવિઝન પોલીસે એક સંજ્ઞાન જાતે લીધું છે જેના આધારે રાયોટિંગ સહિતની કલમોના આધારે ગુનો દાખલ કર્યો છે કે જેમાં ગણેશ ગોંડલના 10 થી 20 જેટલા અજાણ્યા ઈસમો કે જેના સમર્થકો છે અને 5 થી 7 જે નામજોગ છે એ તમામની સામે ફરિયાદ કરી અને ગત મોડી સાંજે 6 થી 7 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. પ્રદીપ, ગઈકાલે જે રીતે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હતા, શરમજનક બાબત એ હતી કે પોલીસ એ કઠપુતલીનો ખેલ જોઈ રહી હતી. પોલીસ એ આંખ અને કાન એ બંને બંધ કરી અને સમગ્ર ઘટનાને જોઈ રહી હતી. જાણે પોલીસ જ એવું નથી ઈચ્છતી કે આ લોકો એ કોઈને પથ્થર ન મારે કે કોઈને ઘેરવાનો પ્રયત્ન ન કરે. પોલીસ એ સમગ્ર ઘટનાને જોઈ રહી હતી. પોલીસ ખાલી એટલું જોતી હતી કે બસ કોઈ વ્યક્તિને એટલી બધી તકલીફ ન પડે કે કોઈ મોત ન થઈ જાય કે કોઈ રાયોટિંગ ના થાય એટલું પોલીસ ધ્યાન રાખતી હતી. બાકી જેને આપણી ભાષામાં છમકલા કહેવાય, એ છમકલા ગોંડલ પોલીસે એકદમ એમ કહેવાય કે ખુલ્લેઆમ કરવા દીધા. પ્રદીપ, આ દ્રશ્યો એ રાજ્યના ગૃહમંત્રીએ વિચારવા જેવા છે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ કોઈ શહેરની અંદર કોઈ વ્યક્તિ જાય અને એ પોતાની કઈ પણ વાત હોય, ભલે રાજકીય સ્ટન્ટ હતો, તમાશો હતો, એ જે ભાષા કહો, એ અલ્પેશ કથિરિયાએ જે કર્યું એને તમે તમાશો કહો કે પછી સ્ટંટબાજી કહો, જે કહેવું એ કહો, મતલબ તો એ નથી કે તમે કોઈ આવેલા પર પથ્થર મારો કરો. મતલબ એ નથી કે આ ગોંડલ એ તમારા બાપુજીનું છે, આ કાયદો અને વ્યવસ્થા એ તમારા બાપુજીની છે. પોલીસે આ વર્તન કર્યું છે કે આ ગોંડલમાં અમે કરીએ એમ થશે. પોલીસને ખબર નથી કે વ્યક્તિઓ આવવાના અને જવાના, સત્તાઓ આવવાની અને જવાની, પણ કોઈના ઈશારે કોઈ વસ્તુ કરવી, આ વસ્તુ એ ક્યારેય યોગ્ય નથી બની. કિશન, ગોંડલની અંદર અત્યારે એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે પહેલી વખત ગોંડલની અંદર કદાચ એવી ઘટના બની હશે કે આ પ્રકારની કોઈ ઘટના બની અને ત્યારબાદ પોલીસે જાતે સંજ્ઞાન લઈ, પોલીસે જાતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધી છે. લઈ અને ગતકાલ રાતથી સીસીટીવી, બોડી વાઇન કેમેરા, મીડિયાના અલગ અલગ ફૂટેજીસ, અલગ અલગ મોબાઈલની ફૂટેજ, આ બધું જ ભેગું કરી મોડી રાત સુધી કોણ વ્યક્તિઓ હતા એને આઈડેન્ટિફાઈ કર્યા. એ વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કર્યા બાદ તમામ વ્યક્તિઓને પોલીસ સ્ટેશન અટકાયત કરીને લાવવામાં આવ્યા. પ્રદીપ, પોલીસે જે સંજ્ઞાન લીધું એમાં સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને 10 થી વધારે અજાણ્યા શખ્સ હોવાનું પોલીસની જે વાત છે એમાં સામે આવ્યું છે. પિન્ટુ સાવલિયા, નિલેશ ચાવડા, પુષ્પરાજ વાડા, અજીતસિંહ ઝાલા, કરણસિંહ પટિયાર, કીર્તિરાજસિંહ ઝાલા, હિતેશ રાઠોડ, અરમાન ખોખર, રોહિત રાઠોડ અને માનવ વાઘેલા સહિત આ વ્યક્તિઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડમાં અલ્પેશ કથિરિયાની સમર્થકોની કાચમાં તોડફોડ કરવી, એ આપણે જેને કહીએ કે ડરાવવાનો પ્રયત્ન કરવો, હુંસાતુસી જેને કહેવામાં આવે
એ હુંસાતુસી કરવામાં આવ્યું અને આ તમામની વચ્ચે જે ગુનો છે એ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે સામે પક્ષે પણ જે ગુનો છે એ ગુનો નોંધાવવાની જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે. ભાઈ તમારી ઉપર ગાડીઓ ચડાવવાનો પ્રયત્ન થયો, બેનરો ફાડ્યા, થયું તે થયું, એટલે બંને પક્ષે ફરિયાદો તો થશે. પણ ગણેશના સમર્થકોએ પણ કથિરિયા સહિતની લોકોની ગાડીમાં તોડફોડ કરી હતી અને ફરિયાદમાં મોરબીથી મનોજ પનારા અને યુથ એજ કલ્યાણ ગ્રુપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલ્પેશ કથિરિયાના સમર્થનમાં આવતા હંગામા સાથે કાચ તોડ્યા હોવાનો ઉલ્લેખ છે. ગોંડલ બી ડિવિઝન પોલીસે ઇન્દ્રજીતસિંહ જાડેજા ભરૂડી, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ, લકીરાજસિંહ અને 10 થી વધુ અને 20 થી વધુ અજાણ્યા શખ્સ અને પોલીસે પોતે સંજ્ઞાન લઈને તપાસ અને જે ફરિયાદ નોંધતા પ્રદીપ અનેક પ્રકારની જે તર્ક વિતર્ક એ સર્જાઈ રહી છે અને ગોંડલના વિરોધ પ્રદર્શન સમયે જે તોડફોડની ઘટના થઈ હતી એમાં પોલીસે દસમદિત ગવાહ જેને કહેવામાં આવે કે પોતે એની આંખ સામે બધું થઈ રહ્યું હતું, પણ પોલીસે સ્વયં સંજ્ઞાન લઈ અને ફરિયાદ લઈ અને પોલીસે પોતાની આબરૂ બચાવી લીધી છે. પ્રદીપ, હું રાજકોટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હિમકર સિંહને અભિનંદન આપીશ કે સાહેબ જે ઘટવાનું હતું એ ઘટી ગયું, પણ ત્યારબાદ કોર્ટની કોઈ લપડાક ના આવે, વિપક્ષના કોઈ સવાલો ઉભા ના થાય, પાટીદાર સમાજની સંસ્થાઓના સવાલો ઉભા ન થાય, એ તમામ બાબતોને લઈ અને પોલીસ વડાએ હોશિયારી વાપરી અને બુદ્ધિપૂર્વક ફરિયાદ લઈ અને 10 થી વધુ લોકોને હાલ અટક કરી લીધા છે. પ્રદીપ, આગળ આ મામલો એ કેવી રીતે જાય છે, કેવો વળાંક લે છે, અલ્પેશ કથિરિયાને એકવાર આવી ગયા અને એકવાર ગણેશ જાડેજાએ પોતાનું જબરજસ્ત પ્રદર્શન બતાવી દીધું. પ્રદીપ, આ લોકો રોજ આવશે તો શું રોજ આ જ રીતે કાયદોની વ્યવસ્થા હાથમાં લેવાશે? મારો પ્રશ્ન છે ગોંડલ પોલીસને. રાજકારણમાં તમાશો બધા જ કરવાના, પક્ષ વિપક્ષ તમામ કરવાના. પોલીસે ત્યાં ખાલી જોવાનું કામ નથી ભાઈ, કે બસ આ શું થઈ રહ્યું છે બોડી વેન કેમેરા લગાવીને રેકોર્ડિંગ કરીને કંટ્રોલ રૂમમાં મોકલવાનું કામ નથી. હું આખી ઘટનામાં અલ્પેશ કથિરિયાના સમર્થક કે ગણેશ ગોંડલના સમર્થક કરતા હું રાજકોટ પોલીસને આની સૌથી જવાબદાર અને સૌથી જેને કહેવાય કે પ્લાનિંગ પૂર્વક કઈ ન કરવું એ પ્રકારનું કામ એ રાજકોટ પોલીસે કર્યું છે. એટલે આ ઘટના માટે રાજકોટ પોલીસને ખબર જ હતી કે અહીંયા ગોંડલમાં શું થવાનું છે, ઓલા કેટલા આવવાના છે, આઈબી બધું જ કામ કરતી હોય છે. પોલીસે એવું પણ થઈ શકતું તો આ લોકોને કેવું હતું ભાઈ તમે શાંતિથી 2 જણા જે દર્શન કરવા હાલો અમારી ગાડીમાં બેસી જાઓ, ફૂલાર ચડાવી દો, જ્યાં મુલાકાત કરવી હોય કરી લ્યો, અમારી જવાબદારી તમને કઈ નહીં થાય, તમારે જેટલી જગ્યાએ જવું એટલી જગ્યાએ જઈને અમે તમને મૂકી દઈએ. પોલીસે આ કામ કરવાનું હતું, એની જગ્યાએ પોલીસે એ કામ ન કર્યું. પ્રદીપ, પોલીસે થવા દીધું હતું જે બંને પક્ષને કરવું હતું. આ લોકોને સાબિત કરવું હતું કે મિર્જાપુર છે, મિર્જાપુર અમને સાબિત કર્યું હતું અને પેલા લોકોને પોતાની બાહુબલ, પોતાની તાકાત, પોતાનો પાવર, એમનું સમર્થન, એમના સમર્થકોની ભીડ આ બધું બતાવી અને સામેવાળાને જે રીતે ડરાવવું હતું એ ડરાવવામાં એ સફળ થયા. તો સામેવાળાને ગોંડલ એ મિર્જાપુર છે અને અહીંયા કાયદોની વ્યવસ્થા નથી એવું એમને કેન પ્રકારે સાબિત કરવું હતું, એમાં એ સફળ થયા. નિષ્ફળ એ ગોંડલ અને રાજકોટની ગુજરાતની પોલીસ થઈ છે. પ્રદીપ, કિશન, વારંવાર આવવા માટેની વાત અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલે કહ્યું છે કે આગામી સમયમાં પણ વારંવાર અમે ગોંડલ આવીશું, ગોંડલની મુલાકાત લેશું. તો આ પહેલી મુલાકાત દરમિયાન જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય અને ગોંડલ પોલીસે અને રાજકોટ ગ્રામ્ય પોલીસે જો પાછળથી આટલું સંજ્ઞાન લઈને શીખી હોય તો આવનારા સમયની અંદર જ્યારે આ આગેવાનો ગોંડલની મુલાકાતે લે તો કદાચ રાજકોટ પોલીસે આની કરતાં વધુ શીખી અને આપે જે વાત કરીએ પ્રકારનો નિર્ણય લઈ શકે. પ્રદીપ, હવે પોલીસ કદાચ અહીંયાથી મજબૂર થશે કે બીજી વાર આવો કાર્યક્રમ ના થાય, કારણ કે આખા ગુજરાતે ગોંડલ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. બધાએ જોયું છે, હું નજર સમક્ષ જે દરેક વિડીયો આવતા હતા, આપ ત્યાં રિપોર્ટિંગ કરતા હતા, બધા જ વિડીયો મેં જોયા હતા. પ્રદીપ, એટલે હવે વારંવાર જવાનું થાય કે ન થાય એનો પ્રશ્ન આપણો નથી, એ લોકોનો પ્રશ્ન છે. પ્રશ્ન અહીંયા પોલીસ ઉપર છે અને જે લોકશાહીની વાતો થતી હતી એના ઉપરનો પ્રશ્ન છે. આ વાતને હવે સરકારે ગમે એમ કરી અને સાબિત કરવી રહી. પ્રદીપ, બિલકુલ કિશન, આભાર અમારી સાથે જોડાવા બદલ.